તમને એસઆઈટી ની ટીમ તપાસ કરે છે તેના પર કેટલો ભરોસો છે? મુખ્ય આરોપી કાવતરું રચનાર ઝહીરા જાહિર છે તો એનું નામ ઉમેરતા કેમ નથી આ લોકો? તમને ન્યાય મળે એ માટે તમારી અપેક્ષાઓ શું છે? હા હુમલા થયા પછી યોગેશભાઈ નો ફોન નથી આવ્યો પણ માયાભાઈ નો આવ્યો હતો. કઈ નાની વાત છે એટલે બેસીને તમારો મુદ્દો બતાવી દઉં. કોના ઈશારે પ્રશાસન ચાલે છે? તમારું કેવું આ લોકો એટલે કોના ઈશારે? જો એમના દીકરાની ભૂલ ન હોય તો ભાઈ બીજાને હુલા ફોન કરે છે. હવે મને સમજાવો, ધારો કે તમે જે રીતે કહી રહ્યા છો એસઆઈટી કામ નથી કરતી અને એસઆઈટી પર તમને ભરોસો નથી, તો હવે શું? તમે એસઆઈટી સમક્ષ પણ એવું કહ્યું કે ઝહીરા જાહિરનું નામ આની અંદર ઉમેરવું જોઈએ, તો એમને તમને શું જવાબ આપ્યો? બધા આગેવાન જોડે વાતચીત થાય જ છે. એ સરકારની રાહે છે કે સરકાર આમાં શું નિર્ણય લેવડાવે. શું તમને લાગે છે કે સંમેલનથી ન્યાય મળી જશે? ન્યાય સભા એ માત્ર નવનીતભાઈ માટે છે કે કોળી સમાજના અન્ય લોકો સાથે પણ થતા અલગ અલગ અન્યાય મુદ્દે પણ હશે, કે માત્ર એક શક્તિ પ્રદર્શન રૂપે નવનીતભાઈ એવું સાબિત કરવા માંગે છે કે ભાઈ અમારી સાથે એટલે કે તમારી સાથે આખો સમાજ છે, દરેક રાજકીય નેતાઓ પણ છે? જો એમાં યોગ્ય ન્યાય નહીં મળે એટલે બધાય પક્ષમાંથી રાજીનામા આપી દેવાના છે. તો એની સામે લડવા તો ફરી પાછું તમારે પણ એ જ સિસ્ટમની અંદર ભાગ બનવો પડશે. તો તમને એવું લાગે છે કે નવનીતભાઈએ પણ એ સિસ્ટમમાં આવવું પડશે અને પછી એ સુધારો લાવવો પડશે?